નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચારો વિશે વાત કરીએ તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો દેશના લાખો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। સરકારે મિત્રો લોન્ચ કર્યું નવું પોર્ટલ। મિત્રો આ અંગે ટ્વીટ કરતા અમિત શાહે લખ્યું હતું કે નાફેડ અને એનસીસીએફ દ્વારા વિકસિત વેબ પોર્ટલ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા મિત્રો તુવેર અરહર કઠોળની ખેતી કરતા ખેડૂતો તેમનું મિત્રો કઠોળ ઓનલાઈન વેચી શકશે અને તેમના ખાતામાં સીધી જ ચૂકવણી મેળવી શકશે। દેશના લાખો ખેડૂતો માટે સારા દિવસો ટૂંક જ સમયમાં મિત્રો આવવાના છે। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગુરુવારે તુવેર દાળની ખરીદી માટેનું એક પોર્ટલ લોન્ચ કર્યું અને કહ્યું કે આપણે ડિસેમ્બર 2027 સુધીમાં દેશને કઠોળમાં આત્મનિર્ભર બનાવવો જોઈએ। તેમણે કહ્યું કે જાન્યુઆરી 2028 થી 1 કિલો દાળ પણ આયાત નહીં કરવી પડે। આ પ્લેટફોર્મ પર ખેડૂતો તેમની પેદાશો નાફેડ અને એનસીસીએફને વેચી શકે છે, જ્યાં મિત્રો ખેડૂતો તેમની નોંધણી પણ કરાવી શકે છે અને લઘુત્તમ ટેકાના ભાવ અથવા તો મિત્રો બજાર કિંમતે તેમની ઉપજ વેચી શકે છે। મિત્રો અમિત શાહે આ પ્લેટફોર્મ દ્વારા તુવેર દાળના વેચાણની ચૂકવણી માટે 25 ખેડૂતોને 68 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે। આ વ્યવહાર મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મિત્રો ડીપીટી દ્વારા કરવામાં આવ્યો છે। નાફેડ અને એનસીસીએફ બંને સરકાર માટે બફર સ્ટોક જાળવવા માટે કઠોળની ખરીદી કરે છે। અમિત શાહે મિત્રો જણાવ્યું છે કે તુવેરની વાવણી પહેલા તુવેરના ખેડૂતો તેમની પેદાશો નાફેડ અને એનસીસીએફને લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી પર વેચવા માટે પ્લેટફોર્મ પર નોંધણી કરાવી શકે છે। તેમણે એ પણ મિત્રો જણાવ્યું હતું કે નોંધાયેલ તુવેર ખેડૂતો પાસે નાફેડ અને એનસીસીએફ અથવા તો ખુલ્લા બજારમાં વેચવાનો વિકલ્પ હશે। જો તુવેર દાળની ખુલ્લા બજારમાં કિંમત એમએસપી કરતાં વધુ હોય તો તે કિસ્સામાં સરેરાશ દરની ગણતરી પદ્ધતિ દ્વારા કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો 2 લાખ રૂપિયા સુધીનું સંપૂર્ણ દેવું માફ કરવાની જાહેરાત। ખેડૂતો માટે દેવામાફી બિલ પસાર કરવાને લઈને આવ્યા રાહતના સમાચાર। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ મિત્રો આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે, જ્યારે આ વખતે ગુજરાત વિધાનસભામાં પણ દેવામાફી બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે। સરકારી અહેવાલો અને ઠરાવોને જોતા આવનાર બજેટ 2023માં ખેડૂત દેવા માફીની જાહેરાત થઈ જાય તેવી મિત્રો પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ મળશે 3 લાખ રૂપિયા સુધીનો લાભ। મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે। આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4% વ્યાજ જ વસૂલે છે। આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા મિત્રો નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી। ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે। આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈ 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ। બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે। સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે, જેથી મિત્રો જે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તે ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન મિત્રો બંને માધ્યમથી અરજી કરી શકે છે, જેમાં મિત્રો ઓનલાઈન અરજી માટે તમે મિત્રો બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ અરજી કરી શકો છો, જ્યારે મિત્રો ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જાઓ અને મિત્રો ફોર્મ સબમિટ કરો। આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ મિત્રો 7, 12, 8 અને નકલ આ તમામ દસ્તાવેજોની જરૂર પડશે। મિત્રો આ તમામ દસ્તાવેજો સાથે તમે મિત્રો અપ્લાય કરાવી શકો છો।
ત્યાર પછીના સમાચારો મિત્રો, પોરબંદર જિલ્લાના ખેડૂતોને ખેતી માટે ઉપયોગી સાધનોની સહાય મળશે. પોરબંદર જિલ્લાના ખેડૂતોને ખેતી માટે ઉપયોગી સાધનોની સહાય મળવાપાત્ર થશે. આ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો પોસ્ટ હાર્વેસ્ટના સાધનોની ખરીદી સહાય યોજના અંતર્ગત ઓનલાઈન અરજીઓ તારીખ 15 જાન્યુઆરી સુધી અરજી કરી શકાય છે. આ ખેડૂત પોર્ટલ પર સબ મશીન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન યોજના પોસ્ટ હાર્વેસ્ટના સાધનો ઘટકમાં ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે 15/1/2024 સુધી આ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લું મૂકવામાં આવેલ છે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મિત્રો ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને મિત્રો 2023 અને 24 માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની સબ મિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન યોજના પોસ્ટ હાર્વેસ્ટના સાધનોની ખરીદી પર સહાય યોજના મહત્તમ લાભ મળી રહે તે આશયથી મિત્રો રાજ્ય સરકારે સને 2023 અને 24 માટે આ ખેડૂત પોર્ટલ પર 15/1/2024 સુધી આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે. જેમાં મિત્રો નાના અને સીમાંત મહિલા, અનુચિત જાતિ અને જનજાતિના ખેડૂત લાભાર્થીઓ માટે કુલ ખર્ચના 25% લઈ 60% સહાય અથવા તો ₹60,000 લઈ 3 લાખ રૂપિયા સુધીની સહાય જે મિત્રો 2 માંથી ઓછું હોય તે મિત્રો મળવાપાત્ર થશે. તેમજ મિત્રો અન્ય નાના સીમાંત મહિલા, અનુચિત જાતિ અને જનજાતિના ખેડૂત સિવાયના લાભાર્થીઓ માટે કુલ ખર્ચના 40% લઈ 50% અથવા તો ₹50,000 સુધીની સહાય મળવાપાત્ર થશે. મિત્રો સહાય મેળવવા માટે વહેલાતા પહેલાના ધોરણે ઓનલાઈન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજૂરી મળ્યાથી અરજીની નકલ સાથે મિત્રો જરૂરી સાધનિક દસ્તાવેજ આપને અરજીમાં દર્શાવેલ મિત્રો સંબંધિત કચેરીએ પોતાના ગામના ગ્રામ સેવક મારફત મોકલવાના રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘર ઘર સોલાર દેવડા પ્રજ્વલિત કરવા સરકારે સબસિડીમાં વધારો કર્યો. સરકારે સોલાર પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે અને સોલાર પેનલના ઊંચા ખર્ચને આવરી લેવા રૂફટોપ સોલાર પ્રોજેક્ટ હેઠળ રહેણાંક ક્ષેત્રને આપતી કેન્દ્રીય નાણાકીય સહાયમાં વધારો કર્યો છે. નવી અને પુનઃપ્રાપ્ત ઉર્જા મંત્રાલયની સૂચના અનુસાર સામાન્ય રાજ્યો માટે 3 કિલોવોટ સુધીની ક્ષમતા માટે સહાય 23.4% વધારીને ₹18,000 પ્રતિ કિલોવોટ કરવામાં આવી છે. જે મિત્રો અગાઉ ₹14,588 પ્રતિ કિલોવોટ હતી. મિત્રો 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધીની ક્ષમતા માટે સામાન્ય રાજ્યો માટે સહાય મિત્રો ₹7,294 પ્રતિ કિલોવોટથી વધારીને ₹9,000 પ્રતિ કિલોવોટ કરવામાં આવી છે. રૂફટોપ પ્રોજેક્ટ માટે કેન્દ્રીય નાણાકીય સહાયમાં ફેરફાર લગભગ મિત્રો 1 વર્ષ પહેલા કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો, મહિલાઓ માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર. કેન્દ્ર ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. તેના ભાગરૂપે ફેમ 3 યોજના ₹33,000 કરોડની ફાળવણી સાથે લાવનાર છે. ફેમ 2ની મિત્રો આગળની કડી અંતર્ગત આવનાર આ યોજના હેઠળ 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર વાહનો પર સબસિડી મળશે. આ યોજના 31 માર્ચ 2024ના રોજ સમાપ્ત થશે. મહિલાઓના નામે નોંધાયેલા વાહનો પર 10% સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો, લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવા સીએમને લખ્યો પત્ર. મિત્રો ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે કે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને મિત્રો બાનુ બાબરિયાને પત્ર લખાયો છે. આ પત્રમાં લગ્ન કરનાર દીકરી અને એના પરિવારજનોને સાથે થતી છેતરપિંડી અટકાવવા લગ્ન નોંધણીમાં વાલીની સહી ફરજિયાત કરવા અને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ મિત્રો 2006ના એક્ટમાં સુધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ત્યાર પછીના સમાચારો 2030 સુધીમાં ભારતમાં બનશે મોટો રેકોર્ડ. અનુમાન લગાવવામાં આવ્યો છે કે ભારતમાં 2030 સુધીમાં કૃષિ નિકાસમાં રેકોર્ડ વધારો થઈ શકે છે. કૃષિ નિકાસ 2030 સુધીમાં બમણી થઈ શકે છે. તે મિત્રો $100 બિલિયન થવાની ધારણા છે. સોમવારે વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે હાલમાં કૃષિ નિકાસ $50 અબજ છે, જે મિત્રો 2030 સુધીમાં બમણી થઈને લગભગ $100 અબજ થઈ જશે. તેમણે મિત્રો રેડી ટુ ઈટ ફૂડ પ્રોડક્ટ્સ જેવા સેક્ટરમાં વૃદ્ધિની સંભાવના પણ જણાવી હતી. ત્યાર પછીના સમાચારો જામનગરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. મિત્રો જામનગરમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ફૂડ વિભાગના કમિશનર ડો એસજી કોશિયાએ મિત્રો જણાવ્યું હતું કે જામનગર ખાતે હિરન ટ્રેડર્સ પેઢીમાં તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાયા હતા. તપાસ દરમિયાન આ પેઢી નકલી ઘી બનાવવાની હોવાનું સામે આવતા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દરોડા સ્થળ મિત્રો પરથી અંદાજે 2.5 લાખની કિંમતનો 600 લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાને લઈને મોટું અપડેટ. મિત્રો પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો આગામી થોડા અઠવાડિયામાં જ રિલીઝ થઈ શકે છે. એવા ઘણા ખેડૂતો છે જેઓ તેમના ખાતામાં આ પૈસા પણ મેળવી શકતા નથી. મિત્રો આવા ખેડૂતોએ પહેલા તો તેમની સ્થિતિ તપાસવી પડશે. મિત્રો પીએમ કિસાન યોજનાની સ્થિતિ દેશના ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક મોટી યોજનાનું નામ છે, જેમનું નામ મિત્રો પીએમ કિસાન યોજના છે, જેના દ્વારા ખેડૂતોને દર 3 મહિને આર્થિક સહાય આપવામાં આવે છે. મિત્રો પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો નવેમ્બર 2023માં બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો ખેડૂતો હવે 16મા હપ્તાની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં 16મો હપ્તો રિલીઝ થઈ શકે છે. આનો અર્થ એ છે કે આગામી થોડા અઠવાડિયામાં જ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી જશે. હવે મિત્રો સવાલ એ છે કે ખેડૂતોને કેવી રીતે ખબર પડશે કે આગામી હપ્તાના પૈસા તેમના ખાતામાં આવી રહ્યા છે કે નહીં. આ માટે મિત્રો ખેડૂતોએ તેમની પીએમ કિસાન લાભાર્થી સ્ટેટસ અને પીએમ કિસાન લાભાર્થીની યાદી જોવી પડશે. તમારે મિત્રો અધિકૃત વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે. આ પછી તમારી સામે પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ ખુલશે. અહીં તમને મિત્રો ક્નો યોર સ્ટેટસનો વિકલ્પ દેખાશે. આ પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કર્યા પછી તમને મિત્રો લાભાર્થીની સ્થિતિ જોવાનું થશે. જો તમે મિત્રો કેવાયસી પૂર્ણ કર્યું નથી તો તમારા ખાતામાં પૈસા નહીં આવે. ત્યાર પછીના સમાચારો ઉત્તરાયણ પહેલા પતંગના ભાવમાં 15% વધારો થયો. ઉત્તરાયણને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે પતંગના ભાવમાં 15% સુધીનો વધારો નોંધાયો છે. પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને લાકડી મોંઘા થતા અને પતંગ તૈયાર કરવાની મંજૂરી વધવાને લીધે પતંગના ભાવ વધ્યા છે. જોકે મિત્રો દોરાના ભાવમાં બહુ વધારો થયો નથી. ગત વર્ષે 300 થી લઈ 500 રૂપિયામાં 100 નંગ પતંગ મળતા હતા, જે મિત્રો આ વર્ષે 350 રૂપિયાથી લઈ 550 રૂપિયા સુધીનો ભાવ પહોંચી ગયો છે.